જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે સ્મિતનું મૂલ્ય અને આ વાર્તા લખી છે રતિલાલ નાયકે. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો અને થોડા ઘણા વધારા સાથે આજની વાર્તા સાંભળીએ. એક સુંદર મજાનું ગામ હતું. આ ગામમાં ઘણા બધા લોકો રહેતા હતા અને એમાં હતો એક નાનકડો પ્યારો પ્યારો વાલો વાલો બિલકુલ તમારા જેવો જ એક નાનો દીકરો. એનું નામ હતું હસમુખ. આ હસમુખનું ઘર ઘણું ગરીબ હતું અને એના કારણે જ એ ઘણી બધી વસ્તુઓ લેવાનું મન કરે પણ છતાંય એમાંની ઘણી બધી વસ્તુઓ લઈ શકાતી નહોતી. આવું બનવા છતાં પણ આ હસમુખ ક્યારેય દુઃખી નહોતો થતો. એ તો હંમેશા સુખમાં જ રહેતો હતો. અને તમને ખબર છે કેમ? કારણ કે આનંદમાં રહેવાનું આ હસમુખ શીખી ગયો હતો અને આ શીખ એને આપી હતી એના પહેલા ગુરુ એટલે કે એની પ્રેમાળ માતાએ. એકવાર એવું બન્યું કે હસમુખે એની માને કહ્યું, મૈયા, આ આપણી ગરીબીનું મને જરા પણ દુઃખ નથી, કારણ કે જે પરિસ્થિતિ આપણા પર આવી પડે છે તે સ્વીકારે જ છૂટકો છે. એ તે મને શીખવ્યું છે. પણ એક વસ્તુ છે કે જે મને ઘણીવાર ખૂંચે છે. મારાથી કોઈને કશું જ આપી શકાતું નથી. આ કારણે મને ઘણું દુઃખ થાય છે. તને ખબર છે, મારા મિત્ર જયંતની વર્ષગાંઠના દહાડે હું એને કાંઈ જ ભેટ આપી શક્યો નથી. પેલો મનહર જ્યારે અમારો વર્ગ છોડી બીજા શહેરમાં ગયો ત્યારે સૌએ એને કંઈક ને કંઈક ભેટ આપી હતી, પણ ફક્ત હું જ એમ નહોતો કરી શક્યો. પેલી આંધળી છોકરી ભીખ માંગતી રોજ આપણા બારણે આવે છે અને ત્યારે એ કેવું મીઠું ગીત ગાય છે, પણ મારાથી તેને પણ કશું આપી શકાતું નથી. બસ આ બીજાને ના આપી શકવાનું જ દુઃખ મને નડે છે. હસમુખની વાત એની મૈયા પહેલાં તો શાંતિથી સાંભળી રહી. પછી બોલી, બેટા, ભેટ સોગાદ કે ધન તું લોકોને નથી આપી શકતો એમાં શું થઈ ગયું? એ સિવાય પણ એવી ઘણી બધી ચીજવસ્તુઓ છે જે તું ખુશીથી સૌને આપી શકે તેમ છે, ખરું કે નહીં? હસમુખે પૂછ્યું, કઈ ચીજો? મૈયાએ કહ્યું, દાખલા તરીકે તું એક ઉજળું સ્મિત આપી શકે. માણસોને એમને કોઈ વસ્તુ ઉચકી આપવામાં અને તેમનું ટાપું ટૈયું કરવામાં પણ તું આપ્યાનો આનંદ લઈ શકે છે દીકરા. સામે મળતા ઓળખીતાને જય શ્રી કૃષ્ણ આપી શકે છે દીકરા. જોને પેલા ઘટુ કાકા જ આપણી પડોશમાં જ રહે છે ને આપણે એમને રોજ જોઈએ છે. કોઈ કદી પણ એમની સામે એક અમથું સ્મિત પણ નથી આપી છૂટતું. મને લાગે છે કે તેઓ એકલા પડી ગયા જેવા બની ગયા છે, કેમ કે જગતમાં કોઈ કહેતા કોઈ એમના તરફ મિત્રભાવ દેખાડતું જ નથી. મૈયાના કહેવા ઉપર હસમુખે ખૂબ કહેતા ખૂબ વિચાર કર્યો. તેને લાગ્યું કે મૈયા સાચી છે. માણસ પાસે બીજા લોકો માટે ચીજવસ્તુ આપવા પૈસા ન હોય, પણ સ્મિત અને ભલાઈ એવી છે કે એ ગમે ત્યારે ગમે તેને આપી જ શકાય છે. હસમુખે તો આ મૈયાની શીખ એ દિવસથી જ અમલમાં મૂકવાનું નક્કી કર્યું, કારણ કે માતૃદેવો ભવની વાત એને ગળે ઉતારી દીધી હતી. એવામાં બન્યું એવું કે એ જ દિવસોમાં એની પાડોશમાં રહેતા હીરા ડોશી માંદા પડ્યા હતા. એમને બજારમાંથી તાવની ગોળીઓ મંગાવી હતી, પણ ટાંપું કરી આપે એવું એમના ઘરમાં કોઈ નહોતું. એટલે હસમુખને જાણ થતાં એની મેળે જ એ ટાંપું કરી આવ્યો. મહોલ્લાના નાકે આવતા જ એને વિચાર આવ્યો, અરે, પેલા ઘટુ કાકા અત્યારે ક્યાં હશે? શું કરતા હશે? આ વિચાર આવતા જ એને એવું પણ થયું કે અરે, એમનો ચહેરો તો એવો બિહામણો ને કરડો છે,
એમના ભવા એવા ચડેલા છે કે રોજની પેઠે આજે પણ એમની સામે જોતા બીક લાગ્યા વગર રહે જ નહીં. છતાં આજે તેણે સ્મિતથી તેમને આવકાર આપવો એમ નક્કી કર્યું, કારણ કે એની મૈયાએ જો કહ્યું હતું. તેથી જ જાણે બન્યું હોય એમ કે એની ઈચ્છા થઈ અને ભગવાને એ પૂરી કરી, અને એવા જ એને ઘટુ કાકા સામે મળ્યા. તે કંઈક ખરીદવા નીકળ્યા હતા. હજુ એ બાળકોને બીવરાવતી તેમની વધેલી હજામત તેમના માથા પર દેખાતી હતી. જેવા ઘટુ કાકા નજીક આવ્યા કે તરત જ હસમુખે પોતાના મોઢા ઉપર સ્મિત ધારણ કરી લીધું. નાના નાના એના 2 હાથ ભેગા કર્યા અને કહ્યું, ઘટુ કાકા, જય શ્રી કૃષ્ણ. હસમુખનો ચહેરો જ એવો હતો ને બાળકો, કે એ સ્મિત કરતો હોય તો જાણે હસમુખ આખો ખીલી ઉઠતો હોય એમ લાગે. અને આજનું સ્મિત તો એના હૃદયની સચ્ચાઈથી મઢાયેલું હતું. અદ્ભુત સ્મિત હતું હસમુખનું. ઘટુ કાકા તો આજના એના અચાનક સ્મિતથી અને જય શ્રી કૃષ્ણના આવકારથી ઊંડા અચંબામાં પડી ગયા. એમના પ્રત્યે કોઈ પણ બાળકે આજ સુધી કદી આવું સ્મિત બતાવ્યું ન હતું. ઉલટું કદીક એમને જોઈને મોં જરૂરથી મચકોડ્યું હતું. સ્મિત સામે સ્મિત આપવાનો વળતો જવાબ ઘટુ કાકા ન આપી શક્યા. જાણે હજુ પણ ઘટુ કાકાને વિશ્વાસ પડતો ન હોય તેમ આંખો ઝીણી ઝીણી કરી એ હસમુખ તરફ ટગર ટગર તાકી જ રહ્યા. હસમુખ તો આજે સ્મિત આપી શક્યાના હર્ષમાં ઉત્સાહથી ઉછળતો કૂદતો ખુશ થઈને ઝડપથી આગળ ચાલ્યો. પણ ઘડીકવાર એને એવું થયું તો ખરું જ કે ઘટુ કાકા સામા હસ્યા હોત તો સારું થાત. પણ આજનો ઉમળકો હસમુખનો એટલો વધુ હતો કે એ વાત એને જરાય નડી નહીં, અને સ્મિત આપ્યાની ખુશીમાં એ દોડતો દોડતો આગળ વધી ગયો. થોડી વારે એને ફરી વિચાર આવ્યો કે શું આ મેં આપેલું સ્મિત વેડફાયું તો નહીં હોય ને? પણ પછી ઠીક છે, જે થશે તે સારું થશે એમ કહીને એ આગળ વધ્યો. જો કે ખરેખર એમ થયું જ નહોતું. સ્મિત કદી નકામું જતું જ નથી બાળકો. અરે જરા પણ નહીં. અહીં પણ હસમુખનું સ્મિત નકામું નહોતું જ ગયું. ઘટુ કાકા હસમુખના સ્મિતના જ વિચારે ચડી ગયા હતા. એ સ્મિતે એમના હૂંફ ગુમાવેલા એકલવાયા હૃદયને નવું જોમ અને જુસ્સો આપ્યો હતો. એમની અંદર ફરીથી એક હૂંફની કૂંપણનો જન્મ થયો હતો. ઘરે જઈને પહેલું જ કામ એમણે પોતાના ઘરમાંથી દર્પણ શોધી કાઢવાનું કર્યું. દર્પણમાં એમણે પોતાનો ચહેરો જોયો અને તેમને દર્પણમાં આ શું દેખાયું? અરે, એક મેલો, કરડો ને વધેલી હજામતથી એકદમ કદરૂપો ચહેરો. બાપ રે બાપ, હું આટલો બધો ભયંકર અને બિહામણો દેખાઉં છું? મારામાં કંઈક તો સુંદર હોવું જ જોઈએ, નહીતર પેલો નાનો એવો પ્યારો છોકરો આવા ડરામણા ચહેરાવાળા સામે પણ આવું સુંદર સ્મિત દાખવત જ નહીં. જરૂરથી મારી અંદર પણ કંઈક સુંદર તો છે જ. અરે, હું દરરોજ એમ જ માન્યા કરતો કે હું બેડોળ, ક્રોધી અને ખરાબ સ્વભાવનો એવો એક બુઢ્ઢો છું કે મને જોતા જ છોકરાઓ ભાગી જાય છે. બીજું કોઈ તો જોડે પણ ઢૂંકવા ન દે. પણ મને આજે લાગે છે કે મારી સમજ સાવ કહેતા સાવ ખોટી હશે. નહીતર આ હસમુખ આજે મારી સામે ધીમો હસ્યો અને જય શ્રી કૃષ્ણ બોલ્યો શું કામ હશે? આ જ બતાવે છે કે હું સમજું છું એ ખોટું હોવું જોઈએ. અને ઘટુ કાકા તો આજે ખૂબ ખુશમાં આવી ગયા. બરાબર, તો આજે હું સારો માણસ દેખાડીને બતાવીશ. અને આમ તેઓ વિચાર પર વિચાર કરવા લાગી પડ્યા. પછી તો તેમણે પોતાની દાઢી કરાવી, આંખના ભવાના વાળ પણ વ્યવસ્થિત કરાવ્યા, માથાના વધેલા વાળ પણ ઓછા કરાવ્યા, અને પછી તો ગરમ ગરમ પાણીથી શરીરને સુંદર મજાનું સાફ કર્યું અને ફરી પાછું દર્પણમાં જોયું. હાશ,
હવે હું સ્વચ્છ ને સુંદર બન્યો. અરે હા, પણ હજુ આ મારા કપડાં? આ તો મેલા અને ઘેલા લાગે છે. અરે વધારામાં જુઓ તો ખરા, એની સિલાઈનો ઢંગ પણ જરા પણ બરાબર નથી. લાવ ને મારા કપડાં બીજા જ નવા નક્કોર બનાવરાવું. અને કપડાં નવા બનાવડાવવા ગટુ કાકા તો ચાલી નીકળ્યા. બજારમાં આવ્યા. આ બજારમાં હેમુ દરજીને ત્યાં આવ્યા. છેલ્લા દોઢેક મહિનાથી આ હેમુ દરજીને કોઈ કહેતા કોઈ કામ મળ્યું નહોતું, માટે તે બેકાર બન્યો હતો. એનું કારણ હતું આ હેમુ દરજીનો સ્વભાવ. આ હેમુ દરજી ખૂબ જ આકરા સ્વભાવનો હતો અને એની સાથે જ એનું કામ પણ બેપરવાહીથી કરતો હતો. કામમાં જરા પણ વ્યવસ્થા નહીં અને આના કારણે જ ધીમે ધીમે એની ઘરાકી ઓછી થઈ ગઈ હતી અને હવે તો સાવ બંધ થઈ ગઈ હતી. આવું થવાના કારણે હેમુ દરજીને પણ આ બધામાં જ પોતાના સ્વભાવનો અને કામની અવ્યવસ્થિતતાનો જ દોષ છે એ સમજાઈ ગયું હતું અને એટલે જ એણે ઘટુ કાકાને સ્મિતથી આવકાર આપ્યો અને માન સન્માનથી ખુરશી ઉપર બેસાડ્યા. ઘટુ કાકા એના આવા માયાળુ વર્તનથી ઉલટા વધુ ખુશ થયા અને એકને બદલે 2 જોડી કપડાં સીવવાની હેમુ દરજીને વર્દી આપી દીધી. હેમુની ખુશાલીનો તો પૂછવું જ શું બાળકો! એટલો ખુશ થઈ ગયો કે એનું મન પણ વિચારે ચડ્યું કે હાશ, આજે તો મને વર્દી મળી છે. હવે હું મારા ભાણિયા જનકને વર્ષગાંઠની ભેટ જરૂરથી મોકલી શકીશ. ચાલો, આજે ખૂબ જ સરસ થયું. અને ખુશીમાં હેમુ દરજી તો કામે લાગી ગયો. હેમુએ સ્મિત કર્યું અને વિચાર કર્યો, જનકને હું શું ખરીદી લઉં? બાબા ગાડી? ના, એવી એક બાબા ગાડી તો એની પાસે છે. તો કોઈ પુસ્તક? અરે ના, હમણાં જ તો થોડીક ચોપડીઓ એને ઇનામમાં મળી છે. અરે શું મોકલવું એ જ સૂઝતું નથી. છોડને, ત્યારે એમ જ કરું કે એને રોકડા રૂપિયા જ મોકલી આવું. 100 રૂપિયા બહુ થઈ ગયા, હે ને? આમ વિચારી અને હેમુ દરજીએ તો નક્કી કર્યું કે હવે જનકને રૂપિયા જ આપશે અને વિચાર્યું કે જનક તો એકદમ ડાયો છોકરો છે અને એ આ રૂપિયા ખોટા નહીં જ વાપરે. અને જેવી સાંજ પડી કે હેમુ દરજીએ જનકને 100 રૂપિયા ભેટ મોકલ્યા, ત્યારે જનકના આનંદનો પાર ન રહ્યો. ખુશીથી ઉછળી પડ્યો. એક નાનકડા સ્મિતે કેટલું બધું કહ્યું હતું. એનાથી ઘટુ કાકા સુઘડ બન્યા હતા ને નવા 2 જોડી કપડાં હેમુ દરજીને વર્દી આપી વધારે સુખી બન્યા હતા. હેમુ દરજીની બેકારી પણ આ વર્દીના કારણે દૂર થઈ હતી અને એના ભાણિયા જનકને પણ એના કારણે જ ભેટ મળી શકી હતી. એક નાનું સ્મિત શું નથી કરી શકતું બાળકો! જનકને તો આશાએ નહોતી કે એના હાથમાં આવી રીતે ઓચિંતા 100 રૂપિયા આવી પડશે. હવે વાત એવી હતી કે એના મામા ઘણા વખતથી કામ વગર બેઠા હતા અને આ વાતની એને સારી રીતે ખબર હતી. એટલે પોતાના માટે આ રકમ અણધારી જ હતી. જનક તો કાલે પોતાની વર્ષગાંઠ છે એ વાત પણ ભૂલવાની અણી પર હતો, કેમ કે જનક તો બીજા કશાક માટે જ ખૂબ દુઃખી ને દિલગીર બની ગયો હતો અને એ કશુંક તે હતું એનું પાળેલું ગલુડિયું ટપ્પુ. ટપ્પુ માટે એને અપાર હેત હતું. એને ખૂબ જ વહાલું હતું ટપ્પુ. એનો વિચાર ટપ્પુના ગળે એક પટ્ટો ને સાંકળ ભરાવવાનો હતો અને તે ખરીદવા માટે તેની પાસે પૈસા નહોતા. આથી જ તે ખૂબ જ દિલગીર અને દુઃખી બની ગયો હતો. પણ હવે મામાએ મોકલેલા 100 રૂપિયા આવ્યા એટલે એ રાજીનો રેડ થઈ ગયો અને બીજા દિવસે સવારે જ પટ્ટોને સાંકળ ખરીદી લાવ્યો. ટપ્પુને ગળે એ પટ્ટો તો શોભી ઉઠ્યો અને ટપ્પુ અને જનક બંને જણા ખૂબ ખુશ થઈ ગયા હતા. ત્યાં જ કોઈ વાત લાવ્યું કે નદીમાં ભયંકર મોટું પૂર આવ્યું છે ને સૌ લોકો જોવા જઈ રહ્યા છે.
આ સાંભળી ને પછી જનક તો રોક્યો રોકાય જ કેમ. એણે ટપ્પુને પણ સાથે જ લઈ લેવાનો વિચાર કર્યો. પટ્ટા ઉપર સાંકળ ભરાવી અને ટપ્પુને સાથમાં લઈને નદી ભણી જનક તો ચાલી નીકળ્યો. ટપ્પુના ગળામાં પટ્ટો જોઈ અને જનકના આનંદની કોઈ સીમા નહોતી રહી. ઉછળતો કૂદતો એ જઈ રહ્યો હતો. જનક નદીએ આવ્યો તો સેંકડો માણસો ત્યાં પૂર જોવા ઉમટ્યા હતા. પડે પડે વધતું પાણી ને અંદર દૂરથી તણાઈ આવતી વસ્તુઓ કેવાય ભાવ જગાવી રહી હતી. ત્યાં તો નદીમાં કોઈના પડ્યાનો એક અવાજ આવ્યો. જનક જેવડો જ કોઈ છોકરો પૂર જોતા જોતા કિનારા પરથી પગ ખસી જતા નદીના પૂરમાં પડ્યો હતો. પણ કોની મગદૂર કે આવા તોફાની પાણીમાં એને બચાવવા પાણીની અંદર ઝંપલાવે. અરે ભલભલા તરવૈયા પણ આંખો મોટી કરી જોઈ જ રહ્યા હતા. પણ એ પહેલાં કોઈ કંઈ વિચારે કે જનકના ટપ્પુએ જબરી હિલચાલ કરી હતી. માથું આમ તેમ હલાવીને જનકનો હાથ છોડાવીને એને છબાક કરતા પાણીમાં ઝંપલાવી દીધું હતું. ટપ્પુને એનો માલિક એટલો બધો પ્રિય હતો કે વાત ના પૂછો. અને એના કારણે જ એના જેવડા નાના બધા જ છોકરાઓ માટે ટપ્પુ ખૂબ જ વધારે લાગણી ધરાવતો થઈ ગયો હતો. અને તેથી જ પાણીમાં કૂદતી વખતે એને વિચાર સુદ્ધા ના કર્યો અને તરત જ છલાંગ લગાવી દીધી. તરતો તરતો ટપ્પુ પેલા ડૂબતા છોકરાની પાસે પહોંચ્યો. ઝપ લઈને એના પહેરણનો ભાગ પોતાના મોંમાં પકડી લીધો. હવે પેલો છોકરો બચી શકે તેમ હતો. લોકોને કૂતરાની આ બચાવ કામગીરી જોઈ ઘણી નવાઈ લાગી અને ખૂબ જ ગમી. થોડી વારમાં તો ટપ્પુ એને આ રીતે ખેંચતો કાંઠા સુધી આવી પહોંચ્યો. કાંઠા ઉપર એક સ્ત્રી પારાવાર રુદન કરી રહી હતી. મારો દીકરો. અરે આ શું? આ તો હસમુખની માં હતી. શું હસમુખ જ નદીમાં પડી ગયો હતો? જનકે એને ઓળખી કાઢ્યો. બંને જણ એક જ નિશાળમાં એક જ વર્ગમાં સાથે અભ્યાસ કરતા હતા. હસમુખને બચેલો જોઈ એની બાના આનંદનો પાર ન રહ્યો. એની મૈયા ખુશ થઈ ગઈ કે મારો દીકરો બચી ગયો. જનકે કહ્યું, માસી, હજુ હસમુખ ભાનમાં નથી આવ્યો. અહીં નજીકમાં જ મારા મામાની દુકાન છે. ચાલો ત્યાં જઈએ. ત્યાંથી જોઈતી મદદ આપણે મેળવી શકીશું. જનકે હસમુખને એના હેમુ મામાની દુકાને લેવડાવ્યો. હેમુએ એને ગરમી આપવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરી. પણ હજુ એના પેટમાં ગયેલું પાણી બહાર કાઢવાની તાતી જરૂર હતી. હેમુને તે કાઢતા આવડતું ન હતું. આથી કોઈ એવા જાણકારને બોલાવી લાવવાના હેતુથી એ ઊભો થયો અને દુકાનની બહાર જતો હતો. ત્યાં જ તેણે જોયું કે સામેથી ગટુકાકા આવતા હતા. કારણ કે આજે આ ગટુકાકાના કપડાં લઈ જવાનો વાયદો હતો. જોકે કપડાં તો તૈયાર જ હતા. ત્યાં ગટુકાકાએ પૂછ્યું, હેમુ, આ શાની ધમાલ છે? હેમુએ એમને જોતાં જ હાશ અનુભવતા જવાબ આપ્યો, ગટુકાકા, મારા ભાણિયાનો એક દોસ્ત નદીમાં ડૂબી ગયેલો, પણ એને બચાવી લેવાયો છે. તેને હું અહીં મારી દુકાને લાવ્યો છું. પરંતુ તેના પેટમાં ગયેલું પાણી હજુ સુધી બહાર નથી નીકાળી શકાયું. એ મને ફાવતું નથી. કોઈ જાણકારને બોલાવવા જ હું ઊભો થયો હતો. ત્યાં તો ગટુકાકા બોલ્યા, હેમુ, કોઈને બોલાવવાની જરૂર નથી. એ કરતાં તો મને પોતાને જ આવડે છે. અને ગટુકાકા અંદર આવ્યા. સુવાડેલા છોકરાને જોયો ત્યાં તો એ બોલી ઉઠ્યા, અરે, આ તો હસમુખ! અને તેઓ તરત જ સારવારમાં લાગી ગયા. તેમને પેટમાંથી પાણી કાઢવાની દરેક રીત આવડતી હતી. પેટમાંથી કસરતી રીતે પાણી કાઢ્યું અને સાથે સાથે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી તેમણે હસમુખને હોશમાં લાવી આપ્યો. ગટુકાકા બોલ્યા, કેમ મારા નાના દોસ્ત, યાદ છે ને તને? તારા ઉજળા સ્મિતે મારા ઉપર કેવું જાદુ ફેરવ્યું તે? એનાથી મારામાં કેટલો બધો આનંદ આવ્યો અને આ નવા ફેરફાર થયા તે તું જોઈ શકે છે કે નહીં?
અને હું આ હેમુના ત્યાં આવી ને નવા કપડાની વર્દી આપી ગયો. કેમ, ખરું ને હેમુભાઈ? ત્યાં તો હેમુ દરજી બોલ્યો, હા હા હા, અને તમારા તરફથી જે વર્દી મળી એનાથી જ તો હું આ મારા નાના ભાણિયા જનકને એની વર્ષગાંઠની ભેટ ખરીદવા 100 રૂપિયાની રકમ મોકલી શક્યો. કેમ, ખરું ને જનક? ત્યાં તો જનક બોલ્યો, ઓ મામા, હું તો હજુ એ રકમ કેવી રીતે વાપરી બેઠો છું એ કહેવું જ ભૂલી ગયો તમને. એ રકમમાંથી મામા હું આ ટપ્પુ માટે પટ્ટોને સાંકળ ખરીદી લાવેલો અને ટપ્પુને લઈને જ હું નદીએ પૂર જોવા આવેલો. ટપ્પુ પણ પટ્ટાથી નવા જ ઉત્સાહમાં આવેલો. હસમુખને બચાવવામાં ટપ્પુની જ હિંમત તો જવાબદાર છે. ત્યાં તો થોડી વારમાં કોઈ જ કાંઈ બોલ્યું નહીં. સાવ સન્નાટો. સૌ વિચારમાં પડી ગયા અને હસમુખ પણ વિચાર પૂરો કરી બોલ્યો, ત્યારે તો મારા સ્મિતે જ મને બચાવ્યો છે. જો મેં ગટુ કાકા તરફ મારા સ્મિતનો આવકાર ન આપ્યો હોત તો તેઓ ખુશખુશાલ બનત જ નહીં અને જનકના હેમુ મામાને કપડાં સીવવાની વર્દી મળત જ નહીં અને તો જનકને ભેટની રકમ પણ મળત નહીં અને જો એમ થાત તો ટપ્પુના પટ્ટો અને સાંકળ આવત જ નહીં અને જો ટપ્પુના પટ્ટો અને સાંકળ ના આવત તો ટપ્પુ ક્યારે નદીએ આવત જ નહીં અને હું પાણીમાં ડૂબી ગયો હોત. આ બધું જ માત્ર ને માત્ર એક સ્મિતને લઈને શક્ય બન્યું છે. એક સ્મિતમાં કેટલી તાકાત છે! હા, આ સ્મિત માટે મારી માતાએ જ કહ્યું હતું કે લોકોને આપવા જેવી તારી પાસે કશું પણ વસ્તુ ન હોય તો પણ એક આનંદભર્યું સ્મિત પણ પૂરતું છે. એક ઉજળું સ્મિત કેટલું કરી શક્યું તમે જોયું ને બાળકો? ગટુ કાકા ત્યાં તો બોલી ઉઠ્યા, કોને ખબર હતી કે એક નાનકડું સ્મિત આટલું બધું ઉપયોગી થશે? ગટુ કાકા સામે જોઈ હસમુખની માં બોલી, મારી આ એક નાની શી સ્મિતની શિખામણ મારા જ આનંદને વધારશે એ તો કેવી અદ્ભુત ઘટના બની ગઈ. હસમુખ બોલ્યો, ગટુ કાકા, જ્યારે મારા સ્મિતનો કંઈ પણ સામો જવાબ ન વાળતા તમે ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે હું તો માની જ બેઠેલો કે મારું સ્મિત નકામું ગયું. પણ હવે લાગે છે કે એવું નહોતું બન્યું. માં કહે છે કે સ્મિત અને પ્રેમાળ શબ્દો કદી કહેતા કદી નકામા જતા નથી અને એ વાત આજે પુરવાર થઈ ગઈ. એ સાચી જ છે. પછી તો આ સ્મિતમાંથી જ હસમુખ, જનક અને ટપ્પુની મૈત્રી વધારે ગાઢ બની. ગટુ કાકા જ્યાં ને ત્યાં હેમુ દરજીની સિલાઈના વખાણની જાહેરાત કરતા રહ્યા. એના કારણે હેમુ દરજીને એટલું બધું કામ મળવા લાગ્યું કે હેમુને નાની દુકાન બદલીને મોટી દુકાન લેવી પડી. ગટુ કાકા તો હવે એટલા બધા બદલાઈ ગયા હતા ને બાળકો કે સૌ કોઈ એમને માનથી બોલાવતા ને જ્યારે પણ આખા એ ગામમાં કોઈને કોઈ પણ સલાહની જરૂર પડે તો ગટુ કાકાની સલાહ લેવા સૌ કોઈ હાજર થઈ જતા. અને તમને ખબર છે આ બધું શક્ય શેનાથી બન્યું? માત્ર ને માત્ર એક નાનકડા સ્મિતમાંથી. તો મારા વાલા બાળકો, તમે પણ આવતા જતા દરેકને એક નાનકડું સ્મિત અચૂકથી આપજો અને પછી એનો કમાલ જોજો. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી. રવિવારે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. ડુંગરાની દીકરી અને મેહુલાની જે બેન, ખીણોમાંથી સરકી ને દરિયે ધસું એમ. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.